ગાંધીનગરના દહેગામના વેપારીઓએ આજે જમ્મુ કાશ્મીરમાં હુમલાના વિરોધમાં બજાર બંધનું એલાન કર્યું હતું। વેપારીઓએ બજાર બંધ રાખી મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાનો મામલો। હુમલાના વિરોધમાં પ્રજામાં જોવા મળ્યો આક્રોશ। ગાંધીનગરના દહેગામના વેપારીઓએ જમ્મુ કાશ્મીરમાં હુમલાના વિરોધમાં બજાર બંધનું એલાન કર્યું। વેપારીઓએ બજાર બંધ રાખી મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। આવેદનમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી આતંકીઓને કડક સજા કરવા અપીલ કરવામાં આવી। કેટલીક જગ્યાએ મૌન રેલી અને શોક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું। पंकज पटेल प्रमुख दहेगाम व्यापारी महामंडल ताजेतरमा जम्मू काश्मीरना पहलगामમાં निर्दोष सહેલાણીઓ ઉપર જે આતંકવાદી હુમલો થયેલ છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। તેમજ આ હત્યાકાંડના આતંકીઓને પકડીને કડકમાં કડક સજા થાય તેવા આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને આપવા જઈ રહ્યા છીએ। તેમજ આ હત્યાકાંડમાં જે નિર્દોષ સહેલાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને સમગ્ર દહેગામના વેપારીઓ, સામાજિક સંસ્થાઓ, સંગઠનો અને નગરજનો સાથે મળીને મૌન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છીએ અને સમગ્ર દહેગામને આજે બંધનું એલાન આપેલું હતું ને સમગ્ર દહેગામના વેપારીઓ બંધ રાખેલ છે અને સાથ સહકાર આપેલ છે અને વિવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનોએ પણ અને નગરજનોએ સાથ સહકાર આપેલ છે તે બદલ આભાર। તમારી જોડે કેટલા વેપારીઓ જોડાયા છે? અમારી જોડે સંપૂર્ણ વેપારીઓ બધા, આખું દહેગામના સંપૂર્ણ વેપારીઓ, બધા એસોસિએશનો, બધી સામાજિક સંસ્થાઓ બધા જોડાયા છે।